નૂડલ્સને પણ ભૂલાવી દે ને તે રીતે આજે મેં એકદમ ટેસ્ટી મસાલેદાર મેગી બનાવી હતી. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પ્લીઝ ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા મેગી લઈ લીધી છે. મેગીનું જે મોટું પેકેટ આવે છે ને તે લીધું છે. તો તેમાંથી આપણે મેગીને કાઢી લેવાનો છે અને જે આપણે મસાલો તેની સાથે આવ્યો છે ને તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે એક સાઈડમાં આપણે પાણીને પણ ઉકળવા મૂકી દેવાનું છે. તો પાણી ઉકળી જાય ને પછી તેમાં થોડું એવું મીઠું નાખવાનું છે. હવે મેગીને આપણે 2 ભાગ કરીને બાફતા હોય છે, તે એવી રીતે આપણે નથી બાફવાની, આખી જ આપણે મેગીને આમાં નાખી દેવાની છે, જેથી કરીને નૂડલ્સ જેવી જ આપણી આ મેગી લાગશે. તો હવે ફક્ત 2 જ મિનિટ માટે આપણે તેને બાફવાની છે. મીન્સ કે 70% જેટલી બફાઈ જાય ને તેટલી જ આપણે આને બાફવાની છે, વધારે આપણે બાફવા નથી દેવાની. તો 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવી આપણી આ મેગી બફાઈ ગઈ છે. તો જુઓ, આટલી આપણે બાફવાની છે. તો હવે તરત જ આપણે એક જાળીવાળા વાસણમાં તેને નિતારી લેવાની છે આવી રીતે. અને એકદમ આપણે ઠંડુ પાણી ફ્રીજનું હોય ને તે જ આપણે તરત જ એને ઉપર નાખી દઈશું, જેથી કરીને આપણી આ કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને આપણી મેગી વધારે બફાઈ નહીં જાય. એકદમ પાણી નીકળી જાય ને એટલે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલને આપણે બધામાં આવી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણે ઠંડી પડે ને આ મેગી તો એકદમ છૂટી છૂટી જ રહેશે. તો મેં તેને થોડી વાર માટે ઠંડી પડવા દીધી હતી. તો જુઓ, એકદમ સરસ એવી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે આપણી મેગી છે ને. એક મેગીની ઓલી જે હોય ને તે એકદમ છૂટી થઈ ગઈ છે, નૂડલ્સ જેવી જ આપણી એકદમ છૂટી છૂટી લાગે છે ને. તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે. તો તેની માટે મેં અહીંયા 2 ચમચી જેટલા તેલને ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે પૂરી પ્રોસેસ હવે ફૂલ ફ્લેમ ઉપર કરીશું. તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દેવાની છે. તે સતળાઈ જાય એટલે એક ડુંગળીને મેં આવી રીતે સમારી લીધી છે પતલી પતલી સ્લાઇઝમાં, તે નાખી દઈશું. સાથે મેં એક લીલું મરચું નાખી દીધું છે, તે નાખી અને તેને પણ થોડી વાર માટે સતળાવા દેવાનું. કાચાપણું નીકળી જાય ને ત્યાં સુધી આપણે તેને સતળાવા દઈશું. હવે મેં અહીંયા કોબી પડી હતી મારે, તો મેં કોબી નાખી છે. તમે આની જગ્યાએ કેપ્સિકમ હોય, ગાજર હોય તે પણ તમને જે ભાવે ને શાકભાજી તે નાખી શકો છો. 1 મિનિટ માટે તેને સતળાવા દઈશું. પછી અમે અડધી ચમચી કાળા મરીનું ભૂકું, થોડું જેવું મીઠું નાખવાનું છે, કારણ કે આપણે મેગી મસાલામાં પણ હોય છે, માટે આપણે બહુ વધારે મીઠું નહીં નાખીએ. 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી કેચઅપ આપણે રેગ્યુલર આવે છે ને તે નાખી દીધો છે. સાથે મેં ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ નાખેલો છે. જો તમારી પાસે હોય તો નાખવાનો, નકર સ્કીપ પણ કરી શકો છો. અને સાથે આપણે જે મેગી સાથે મસાલો આવેલો હતો તે બંને પેકેટ આપણે આમાં નાખી દઈશું અને અડધી મિનિટ માટે જ આપણે આને કૂક કરવાનું છે. કૂક થઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમને એકદમ બંધ જ કરી દેવાની છે અને પછી આપણે આ મેગી નાખીશું. તો બધી મેગી આપણે આમાં નાખી દેવાની છે. હવે મેં અહીંયા એક કાંટા ચમચી લઈ લીધી છે ને એક આપણે જે રેગ્યુલર વાપરીએ ને તે ચમચી લઈ લીધી છે. તેનાથી આપણે હવે બધાને મિક્સ કરવાનું છે. તો નીચેથી ઉપર હળવા હાથે આપણે તેને મિક્સ કરતા જઈશું, જેથી કરીને આપણે આ મેગી આપણે તૂટી ના જાય અને એકદમ લાંબી લાંબી જ રહે. તો જુઓ, એકદમ ટેસ્ટી એવી આપણી આ મસાલેદાર મેગી રેડી છે અને જે એકદમ આપણે નૂડલ્સ જેવી જ લાગે છે, તેનો ટેસ્ટ પણ નૂડલ્સ જેવો જ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અત્યારના વેકેશન પણ શરૂ છે તો આખો દિવસ બાળકોને થોડી થોડી વારે ભૂખ લાગતી જ હોય છે અને જો તમારી પાસે ઘરમાં નૂડલ્સ ના હોય તો આવી રીતે તમે મેગી બનાવીને બાળકોને આપી શકો છો. તો મોરેરાજને તો ખૂબ જ પસંદ આવી હતી. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.